વાક્ય રચના એટલે શબ્દોની નિયમ અનુસાર ગોઠવણી, એટલે કે જાતિ, વચન અને કાળ પ્રમાણેની ગોઠવણી. અને એ ગોઠવણી થયા બાદ વાક્યમાંથી ઊભો થતો એક અર્થ. ધોરણ 5ના બાળકો પાસે વાક્ય રચનામાં એ અપેક્ષા છે કે તેઓ નિયમ અનુસાર એટલે કે લિંગ, વચન અને કાળ પ્રમાણે વાક્ય રચના બનાવી શકે. અને વાક્ય રચનામાં કંઈક ખોટું હોય, કોઈક શબ્દ ખોટો હોય તો કયો શબ્દ ખોટો છે તે એ બતાવી શકે. અને આગળ પાછળના શબ્દને આધારે વાક્ય બદલાય છે તો કયા શબ્દને આધારે વાક્ય બદલાય છે અથવા ખોટું છે તે પણ જણાવી શકે, ભલે તેના નિયમો તે ન જણાવી શકે. ખાલી જગ્યા જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા. ડી ચમકશે. સી સી શું છે? સી માં શું લખ્યું છે? ચમકે. ચમકે. અચ્છા, આ એસી અહીંયા મૂકીને આખું વાક્ય વાંચો. ઝાકળ ચમકશે જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા. અચ્છા, તો તમે ચમકશે બોલ્યા ને તમારો જવાબ શું હતો? ચમકે. તો ચમકે મૂકીને વાંચો. શું છે જવાબ? આ ક્યાં? ડી. ડી શું છે લખ્યું છે? ડી ચમકશે. ઝાકળ ચમકશે જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા. તમને લાગે છે આ જવાબ સાચો છે? સી. સી ચમકે. ડી અહીંયા મૂકીને આખું વાક્ય ફરી વાંચો તો. ઝાકળ ચમકશે જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા. બી. ઝાકળ ચમક્યું જ્યારે સૂર્યના કિરણ તેની ઉપર પડ્યું. શું લખ્યું છેલ્લે? પડ્યા. કારણ કે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા. ડી કેમ કે ઝાકળ પડે એટલે ચમકતું લાગે છે. આ ચારે શબ્દો અલગ અલગ છે અને આ શબ્દ આપણે પસંદ કરીએ ત્યારે ઝાકળ ચમકતું ના દેખાય? દેખાય. અને આ શબ્દ પસંદ કરીએ તો ના દેખાય. ના દેખાય. તો આનો અર્થ શું થતો હશે? એ તો ખબર નહીં. તો હવે કેમ એવું લાગે છે કે ચમકશે આવશે? જ્યારે પણ સૂર્યના કિરણો ચમકશે એટલે કારણ કે લાગે છે કે ચમકશે. જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા ત્યારે ચમકશે. અચ્છા, બી મૂકીને વાંચો તો. બી. ઝાકળ ચમક્યું જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા. એ ચાલે ને? શું ભૂલ છે? ખોટું પડે. આપણે જોયું કે મોટાભાગના બાળકો વિકલ્પ સી અને વિકલ્પ ડી એટલે કે ચમકે અને ચમકશે પસંદ કરતા હતા. તેનું એક કારણ એક હોઈ શકે કે બાળકો આગળનો અને પાછળનો શબ્દ જોતા હતા અને એના પછીનું વાક્ય કેવી રીતે બને છે એ નહોતા જોતા. જ્યારે એટલે કે સંભાવના દર્શાવે છે, એટલે કે એની સાથે સાંકળવા માટે ઝાકળ ચમકે જ્યારે, ઝાકળ ચમકશે જ્યારે, એ રીતે જોતા હતા. થોડા બાળકોએ ચમક્યું વિકલ્પ પસંદ કર્યો છે, પણ જે બાળકોએ ચમક્યું વિકલ્પ પસંદ કર્યો છે તેઓ પણ તેના કારણો દર્શાવી શકતા નહોતા. તો એમના એ જવાબ બાળકો તેમના પોતાના જે જવાબો પસંદ કર્યા છે તેઓ એમના કારણ દર્શાવી શકે એના માટે અમે
એમને પ્રશ્નનું સ્વરૂપ બદલીને એમના સમક્ષ પ્રશ્ન રજૂ કર્યો. ઝાકળ ચમકશે જ્યારે ઝાકળ ચમકશે જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડ્યા. બરાબર છે. સારું, હવે હું તમને એક વાત કરું. આ પડ્યાના બદલે હું પડશે લખી દઉં તો તમે જવાબ બદલશો કે આ જ રાખશો? વાક્ય એમ હોય કે ઝાકળ ચમકશે જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડશે. તો સાચું કે ખોટું? સાચું. સાચું. તો બંને પડ્યા હોય કે પડશે, બંનેમાં ચમકશે જ આવે. ઝાકળો ચમકે જ્યારે સૂર્ય ઉગ્યો. શું આવશે જવાબ? ચમકે. ચમકી. અને પાછું મેં જે પહેલાં કર્યું હતું એવું લખું. ચમકે તો આમાં શું? ચમકે. એમાં બી ચમકે આવશે. આમાં તમે કેમ ચમક્યું પસંદ કર્યું હતું? ચમક્યું પસંદ કર્યું હતું? ઝાકળ છે. તો હવે વાંચો વાક્ય. ફૂલ ખાલી જગ્યા જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડે. ચમકશે. ચમકશે આવશે. પાક્કું? શું છે વાક્ય વાંચો તો આખું. ઝાકળ ખાલી જગ્યા જ્યારે મોર ટહુકયા. ટહુક્યા. તો તમને હવે કયો જવાબ લાગે? ચમકું. એ કેમ એ? આમાં બી આવે નહીં? હવે આ વાક્ય છે તમારી પાસે. વાંચો વાક્ય. ઝાકળ ખાલી જગ્યા જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડશે. ડી. ઈ. હવે આ વાક્યમાં શું આવશે? ડી. તો આ વાક્યમાં શું ફરક છે આ વાક્યથી? મને પડશે છે નહીં પડ્યા. ઝાકળ ખાલી જગ્યા જ્યારે સૂર્યના કિરણો તેની ઉપર પડે. ચમકે. એવું કેમ લાગે છે તમને કે ચમકે આવશે હવે આ વાક્યમાં? એ પાછળ પડે લખેલું છે. હું ખાલી જગ્યા જ્યારે સૂર્યના કિરણો મારી ઉપર પડે. ચમકું. કયું આમાં આંગળી મૂકીને બતાવો. એ કે ઝાકળ હતું ને એમ બદલે હું. બાળકોમાં ભાષા શીખવાની શક્તિ જન્મજાત સહજ હોય છે અને એ જ રીતે વાક્ય રચના શીખવાની અને બનાવવાની શક્તિ પણ જન્મજાત સહજ હોય છે. જેમ કે બાળક જ્યારે ભાષા શીખવાનું શરૂ કરે છે ત્યારે એ મમ્મીને મમ્મી આવી એવું જ કહે છે, મમ્મી આવ્યો એવું નથી કહેતો. એ જ રીતે પપ્પાને પપ્પા આવ્યા કહે છે, પપ્પા આવ્યો એવું નથી કહેતો. આનું એક કારણ એ હોઈ શકે કે બાળકો સ્કૂલમાં ભણાવતી ભાષાને અલગ રીતે અને જે રોજબરોજમાં બોલાતી ભાષાને અલગ રીતે જુએ છે. તો આપણે એવું કરી શકીએ કે બાળકોને રોજબરોજની ભાષામાં વપરાતા વાક્ય રચનાને ભણાવાતી ભાષા સાથે સાંકળી શકીએ. એનાથી જે બનતી હોય એવા વાર્તાઓ, અનુભવો, પ્રવૃત્તિઓ પૂરી પાડીએ અને એના આધારે બાળકો પોતાની વાતચીતમાં, લખાણમાં અને નિયમો તારવવા તથા વાપરવામાં ઉપયોગ કરી શકે.